પંચાયતી નિર્મલ અખાડાના પહેલા મહિલા મહામંડલેશ્વર ગુજરાતના સાધ્વી ગીતા હરિ બન્યા। પ્રયાગરાજ મહાકુંભમાં પંચાયતી નિર્મલ અખાડાના પ્રથમ મહિલા મંડલેશ્વર તરીકે તેમનો અભિષેક કરવામાં આવ્યો। સાધ્વી ગીતા હરિની સાથે બરખેડા પીલીભીતના ભાજપ ધારાસભ્ય સ્વામી પ્રવક્તાનંદનો પણ અભિષેક કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં નિર્મલ અખાડાના મહંત સ્વામી જ્ઞાનસિંહ, સાંસદ ઉન્નાવ અને મહામંડલેશ્વર સાક્ષી મહારાજ, મહંત જસવિંદરસિંહ શાસ્ત્રી આદિ ઉપસ્થિત રહ્યા। સાધ્વી ગીતા હરિએ મહામંડલેશ્વરનું સન્માન મળવા બદલ ઉત્સાહ સાથે આભાર વ્યક્ત કર્યો। કહ્યું કે આ પહેલા નિર્મલ અખાડામાં કોઈ મહિલા મહામંડલેશ્વર બન્યા નથી। જો કે આ અખાડામાંથી મને જે માર્ગદર્શન મળશે એનું પાલન કરીશ। वेरी एक्साइटेड क्योंकि ये सम्मान मुझे मिला। ये निर्मल अखाड़े ने, श्री पंचायत निर्मल अखाड़े ने मुझे ये महामंडलेश्वर पद से मुझे विभूषित किया, क्योंकि इस अखाड़े में पहले कोई महामंडलेश्वर महिला संत नहीं थे। तो आज मुझे बड़ी खुशी की बात है, मेरे गुरुजी जगत गुरु अविचल देवाचार्य जी महाराज की कृपा और ये अखाड़े के श्री महंत ज्ञानदेव सिंह जी महाराज के आशीर्वाद से ये सब संभव हुआ है। तो उन दोनों को मेरा प्रणाम। यहाँ ग्रंथ साहिब यहाँ विराजमान है, उनके श्री चरणों में मेरा प्रणाम। तो महामंडलेश्वर साध्वी गीता हरि अपनी साथे फोन लाइन पर जोड़ाई चुक्या है। गीता जी, आप पहला महिला महामंडलेश्वर छो, केवुं अनुभवी रह्या छो? हाँ जी, एबीपी अस्मिताना दरेक दर्शकोने मारा अहींया प्रयागराजथी जय सियाराम। पहली वस्तु ए छे के पंचायत निर्मल अखाड़ामां प्रथम पहली वार आवुं बन्युं छे કે ત્યાં કોઈ સાધ્વીજીને મહામંડલેશ્વર તરીકેનો પટ્ટાભિષેક કરવામાં આવ્યો હોય અને એ ગૌરવ મને મળ્યું છે ગુરુ કૃપાથી, એ મારા માટે બહુ મોટી વાત છે। આમ તો 140 વર્ષ પછી આ યોગ સંયોગ તો બન્યો છે અને ત્યારે આ એક મહાકુંભનું નિર્માણ થયું છે, એટલે એ પણ આપણા માટે યાદગાર કે આ મહાકુંભની અંદર ઇલાહાબાદની અંદર બધા ગુરુજનોના આશીર્વાદ સાથે 26મી જાન્યુઆરીનો દિવસ એ મારા માટે બહુ એક મેમોરેબલ ઇવેન્ટ ગઈકાલની હતી મારા માટે। જી ગીતાજી, કેટલા પડાવ, કેટલી તપસ્યા બાદ મહામંડલેશ્વરનું બિરુદ મેળવી શકાય છે અને તેનું કાર્ય પદ્ધતિ કઈ રીતની હોય છે મહામંડલેશ્વર તરીકેની? જી હા, મહામંડલેશ્વર તરીકે તો પ્રથમ પહેલા તો એ જે કોઈ સાધુ છે એમની સેવા, એમનો ગુરુ પ્રત્યેનો આદર અને તદુપરાંત શાસ્ત્રોના ઊંડા અભ્યાસુ સંતોને આ રીતે મહામંડલેશ્વર બનાવાતા હોય છે। મારી માત્ર 11 વર્ષની ઉંમર હતી ત્યારથી હું કથાઓ કરું છું અને ખાલી કથાઓ જ કરું છું એમ નહીં, સાથે સાથે ગાંધીનગરથી માણસા હાઈવે ઉપર અમારો આશ્રમ છે, શ્રી ત્રિલોકનાથ વાત્સલ્ય વાટિકા, જેના અંદર અનેક મા બાપ વિનાની દીકરીઓ માટે મેં આશ્રય સ્થાન બનાવ્યું છે અને એ બધા જ મારા સેવાકીય પ્રકલ્પો અને સાથે સાથે જે કથાઓ હું કરું છું અને ગુરુ કૃપાથી મને આ પદ પ્રાપ્ત થયું છે। અને બીજું કે વિશેષ એમાં જવાબદારી વધી જતી હોય છે, કારણ કે મહામંડલેશ્વર પદ એ બહુ મોટું પદ હોય છે। કદાચ તમને ખબર હશે તો અહીંયા જે 13 અખાડાઓ, નાથ પરંપરાથી 14 અખાડાઓ, તો બધા જ અખાડાઓની અંદર જ્યારે સ્નાન કરવાની વાત આવે, શાહી સ્નાન, તો શાહી સ્નાનની અંદર માત્ર ને માત્ર મહામંડલેશ્વર હોય એમને જ એ બગીમાં બેસીને ત્યાં સંગમ ઉપર લઈ જવામાં આવતા હોય છે, વાજતે ગાજતે ખૂબ માન સન્માનથી લઈ જવામાં આવતા હોય છે। પહેલી વસ્તુ તો એ છે। બીજી વસ્તુ એ છે કે આપણી એક પરંપરા પ્રમાણે પહેલા કોઈ સંત બને, ત્યાર પછી મહંત બને, ત્યાર પછી મહામંડલેશ્વર બને, ત્યાર પછી આચાર્ય મહામંડલેશ્વર બને, જગતગુરુ બને અને સૌથી ઊંચું જે સ્થાન છે આપણું એ શંકરાચાર્યજીનું સ્થાન છે। તો આ એક આખી પ્રણાલિકા આપણી હોય છે। તો કાર્ય પદ્ધતિમાં બીજું કશું નહીં, પણ જવાબદારી વધી જાય એ વાત સાચી છે, કારણ કે સનાતનના સંવાહકો આપણે સૌ છીએ જ, પણ અમારા ઉપર વિશેષ જવાબદારી વધી જતી હોય છે। તો અને એ જવાબદારી અમે બખૂબી નિભાવવાનો પ્રયત્ન કરીશું ગુરુ કૃપાથી। જી ગીતાજી, આપનો આભાર અમારી સાથે વાત કરવા બદલ। તો ગુજરાતના સાધ્વી ગીતા હરિ, જેઓ પંચાયતી નિર્મલ અખાડાના પહેલા મહિલા મહામંડલેશ્વર બન્યા છે।